મારું નામ ડૉક્ટર અતુલ પટેલ છે. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મેથેમેટિક્સનો પ્રોફેસર છું. છેલ્લા 13 વર્ષથી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મેથેમેટિક્સ ભણાવું છું. આપણે છેલ્લા 2 લેક્ચરમાં મેથેમેટિક્સ 2માં સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન બાય પાવર સિરીઝ મેથડ અભ્યાસ કર્યો. જેમાં પહેલા લેક્ચરમાં આપણે એનાલિટિક ફંક્શન, ઓર્ડિનરી પોઈન્ટ, સિંગ્યુલર પોઈન્ટ, રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટની ચર્ચા કરી. બીજા લેક્ચરમાં કેવી રીતના પાવર સિરીઝ મેથડથી ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન અને હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોઓપ્શન કેવી રીતના સોલ્વ કરવા એ જોયું. આજે આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન પાવર સિરીઝ મેથડથી સોલ્વ કરીશું, જેમાં કોઓપ્શન કોન્સ્ટન્ટ નહીં હોય, એની જગ્યાએ નોન કોન્સ્ટન્ટ કોઓપ્શન હશે. પાવર સિરીઝ સોલ્યુશન લેક્ચર 3. સોલ્વ 1 માઇનસ એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ માઇનસ 2xy ડેશ પ્લસ 2y ઇક્વલ ટુ 0. પાવર સિરીઝ મેથડનો ઉપયોગ કરીને આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાનું છે. આ ડિફરન્શિયલ ઇક્વેશન લિઝેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે ફોર n ઇઝ ઇક્વલ ટુ 1. લિઝેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશન આપણે ડિટેલમાં સોલ્વ કરીશું 1-2 લેક્ચર પછી, પણ જોઈએ આને કેવી રીતના સોલ્વ કરવાનું. હવે અહીંયા પહેલું આપણે ધ્યાન જાય છે કે અહીંયા વાય ડબલ ડેશનો જે કોઓપ્શન છે એ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, વાય ડેશનો કોઓપ્શન 2x છે. એટલે અહીંયા જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એમાં ડેરિવેટિવ ટર્મના જે કોઓપ્શન છે એ કોન્સ્ટન્ટ નથી. ઓકે, તો સૌ પહેલાં આપણે આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ અને એને સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ. સો સોલ્યુશન અને સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ તો વાય ડબલ ડેશ માઇનસ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર વાય ડેશ પ્લસ 2 અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર વાય ઇક્વલ ટુ 0. એટલે આપણે અહીંયા શું કર્યું કે વાય ડબલ ડેશ છે એનો કોઓપ્શન 1 કરી દીધો. હવે આને કમ્પેર કરીએ તો કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ ઇક્વેશન that y double dash plus px y dash plus qxy equal to 0. સો આમાંથી કમ્પેર કરીશું તો આપણને p of x જે છે એ મળશે -2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર અને qx જે એ આપણને મળશે 2 અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આ px અને qx છે એ 0 આગળ એનાલિટિક ફંક્શન છે, પણ 1 અને -1 આગળ એનાલિટિક ફંક્શન નથી. એટલે આ કેસની અંદર 0 એ ઓર્ડિનરી પોઈન્ટ થશે. સો હિયર px and qx are analytic function at x is equal to 0, and therefore x is equal to 0 is an ordinary point for this differential equation. સો આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે 0 છે એ ઓર્ડિનરી પોઈન્ટ છે, અને જ્યારે 0 ઓર્ડિનરી પોઈન્ટ હોય તો આપણે જે પાવર સિરીઝ લઈએ છીએ એ સેન્ટર એટ 0 લઈએ છીએ. ઓકે, તો આપણું સોલ્યુશન, સો કન્સિડર એવું કરીશું કે સોલ્યુશન જે છે સોલ્યુશન વિલ બી of the form y is equal to sigma k is equal to 0 to infinity ak x raised to power k means what? a0 plus a1x plus a2x square plus a3x cube and so on. અહીંયા ઓર્ડિનરી પોઈન્ટ 0 છે એટલે પાવર સિરીઝ જે છે એ સેન્ટર એનું 0 રહેશે અને આ આપણું y થશે. ઓકે, હવે જો y આ હોય તો આપણું જે y ડેશ છે તો y ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to infinity k into ak x raised to k minus 1, રાઈટ. એવી રીતના y ડબલ ડેશ એ મારું થશે સિગ્મા, અહીંયા ક્યાંથી કે સ્ટાર્ટ થશે k ઇઝ ઇક્વલ ટુ 2 to infinity k into k minus 1 into ak x raised to k minus 1. ઓકે, આનું ડેરિવેટિવ કરો, આનું ડેરિવેટિવ કરીશું એટલે x raised to k minus 1 છે, k minus 1 અહીંયા આગળ આવી જશે, ak into x raised to k minus 1. ટેક કેર કે આ જે છે અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થાય, અહીંયા k ઇઝ ઇક્વલ ટુ
2 થી સ્ટાર્ટ થાય. સો પુટ this value in 1. આ વેલ્યુ આપણે 1માં મૂકીએ. ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. તો આપણું જે 1 હતું એ તો 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2 1 માઇનસ એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ માઇનસ 2 એક્સ વાય ડેશ પ્લસ 2y ઇક્વલ ટુ 0. લેટ મી ચેક. પ્લસ 2y ઇક્વલ ટુ 0. હવે આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ. સો ધીસ ઇમ્પ્લાઇઝ 1 માઇનસ એક્સ સ્ક્વેર y double dash means sigma k is equal to 2 to infinity k into k minus 1 x raised to a k into x raised to k minus 2 minus 2x sigma k is equal to 1 to infinity k into ak x raised to k minus 1 plus 2 sigma k is equal to 0 to infinity a k x raised to power k, this is equal to 0, right? ચલો, now further simplification. અહીંયા કોઓપ્શન કોન્સ્ટન્ટ નથી, એ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, અહીંયા માઇનસ 2xy છે, તો આપણે એને મલ્ટીપ્લાય કરીને અંદર લઈએ. સો ધીસ ઇમ્પ્લાઇઝ આપણે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા ફર્સ્ટ 1 થી મલ્ટીપ્લાય કરીએ. So sigma k is equal to 2 to infinity k into k minus 1 ak x raised to k minus 2 minus, હવે આ x સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરીએ એટલે માઇનસ એક્સ સ્ક્વેર સિગ્મા k is equal to 2 to infinity k into k minus 1 ak x raised to k minus 2 minus 2 x into sigma k is equal to 1 to infinity k ak x raised to k minus 1 plus 2 sigma k is equal to 0 to infinity ak x raised to power k, this is equal to 0. Okay, so now this implies sigma k is equal to 2 to infinity k into k minus 1 ak x raised to k minus 2, multiply this by minus x square, so minus sigma k is equal to 2 to infinity k into k minus 1 ak x raised to power k minus 2 sigma, take multiply with this x to this sigma, so k is equal to 1 to infinity k ak x raised to power k plus 2 sigma k is equal to 0 to infinity ak x raised to power k is equal to 0. Okay, now here it is x raised to power k, x raised to power k, x raised to power k, but here it is અહીંયા શું છે x raised to power k minus 2. તો આપણે પહેલા ટર્મની અંદર ચેન્જ ધ ઇન્ડેક્સ કરીશું. તો ચેન્જ ઇન્ડેક્સ in first term by replacing k minus 2 equal to k. ઓકે, ફર્સ્ટ ટર્મમાં આપણે ઇન્ડેક્સ ચેન્જ કરીએ છીએ, that k minus 2 is equal to k. સો સિગ્મા અહીંયા k is equal to 2 લઈશું તો નવો k છે એ 0 થશે. તો સિગ્મા k is equal to 0 to infinity, k ની જગ્યાએ k plus 2, so this is k plus 2, this will be k plus 1, ak means ak plus 2 x raised to power k minus sigma k is equal to 2 to infinity k into k minus 1 ak x raised to power k minus 2 sigma k is equal to 1 to infinity
k a k x raised to power k plus 2 sigma k is equal to 0 to infinity a k x raised to power k, this is equal to 0. Now this is identity equation, right? બધા જ એક્સના કોઓપ્શન છે એ 0 થશે, પણ આપણે અહીંયા ઇક્વેશનમાં k ઇઝ ઇક્વલ ટુ 0થી સ્ટાર્ટ થાય છે, k ઇઝ ઇક્વલ ટુ 2થી, k ઇઝ ઇક્વલ ટુ 0થી અને k ઇઝ ઇક્વલ ટુ 1થી. તો આપણે એવું કરીએ કે દરેક સમેશન છે એ k ઇઝ ઇક્વલ ટુ 2થી સ્ટાર્ટ થાય અને જે a0 a1 ને એક્સના કોઓપ્શન અને એક્સ સ્ક્વેરનો કોઓપ્શન અલગ લખીએ, રાઈટ? તો જોઈએ પહેલાં 3 ટર્મ અલગ લખીએ. આમાં k ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો કોન્સ્ટન્ટ ટર્મ આવશે. તો પહેલું ટર્મ આમાં હું k ઇઝ ઇક્વલ ટુ 0 લઉં છું. તો k ઇઝ ઇક્વલ ટુ 0 લઉં તો 2 into 1 a2, રાઈટ, x રેઝ ટુ 0 પ્લસ હવે k ઇઝ ઇક્વલ ટુ 1 લઉં છું. તો અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 1 લઉં તો 3 into k ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 2, રાઈટ, અહીંયા ઇન્ટુ છે. k ઇઝ ઇક્વલ ટુ મેં 1 લીધો છે એટલે અહીંયા આવશે a3x, રાઈટ, પ્લસ હવે આપણે k ઇઝ ઇક્વલ ટુ 2થી સ્ટાર્ટ કરીએ. સો k ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટી k પ્લસ 2 k પ્લસ 1 a k પ્લસ 2 x રેઝ ટુ પાવર k, રાઈટ. હવે આમાં તો k ઇઝ ઇક્વલ ટુ 2થી સ્ટાર્ટ થાય છે એટલે એને આપણે કંઈ જ નહીં કરીએ. તો સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટી k ઇન્ટુ k માઇનસ 1 a k x રેઝ ટુ પાવર k. હવે આમાં k ઇઝ ઇક્વલ ટુ 1થી સ્ટાર્ટ થાય છે એટલે આપણે એક ટર્મ લખીશું -2 k ઇઝ ઇક્વલ ટુ 1 વાળું ટર્મ લખીએ તો અહીંયા 1 ઇન્ટુ a1 x, બરાબર છે, k ઇઝ ઇક્વલ ટુ 1. પછી નેક્સ્ટ ટર્મ k ઇઝ ઇક્વલ ટુ 2થી સ્ટાર્ટ થશે એટલે 2 સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટી k ઇન્ટુ a k x રેઝ ટુ પાવર k પ્લસ 2. હવે આની અંદર k ઇઝ ઇક્વલ ટુ 0 છે ને k ઇઝ ઇક્વલ ટુ 1, બે ટર્મ અલગ પડવા પડશે ને પછી k ઇઝ ઇક્વલ ટુ 2થી. તો 2 ઇન્ટુ k ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ એટલે a0, રાઈટ, પ્લસ 2 k ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ એટલે a1x, રાઈટ, અને પછી નેક્સ્ટ સ્ટાર્ટ થશે સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટી a k, અહીંયા 2 આવશે, a k x રેઝ ટુ પાવર k, this is equal to 0, right? So very long term. Okay, now see here, this is 2 a2x and this is minus 2 a1x. So this term and this term will be cancelled. Okay, and what are the constant terms? So constant term is this one is constant term a2 and this one is constant term, right? So let us combine that two term. So 2a2 plus 2a0, this is constant term, right, plus 3 into 2 a3x. Okay, so this is constant term, this is x raised to power 1 term, and all other terms start from k is equal to 2 and power of x k છે એટલે બધા ટર્મનો આપણે સમ કરી શકીએ. સો પ્લસ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટી, અહીંયા k પ્લસ 2 k પ્લસ 1 a k પ્લસ 2 માઇનસ k ઇન્ટુ k માઇનસ 1, રાઈટ, a k minus 2 k a k, right, plus 2 a k, right, into x raised to power k, this is equal to 0, right. Okay, so let us simplify this one. From this one we get 2a2 plus 2a0, this is equal to 0 by comparing the coefficient equal to 0 અને બધા coefficient 0 થશે, and 6a3, this is equal to 0 and
k plus 2 into k plus 1 ak plus 2, right, minus k into k minus 1 ak minus 2k ak plus 2 ak. This is equal to 0, right. So from this one we get a2 is equal to minus a0, right, and a3 equal to 0. Okay, and let us simplify this one. આમાં સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે? k plus 2 into k plus 1 ak plus 2 minus k square plus k minus 2k plus 2 into ak. This is equal to 0, right. So from this one k plus 2 into k plus 1 ak plus 2, right, this will be minus k square, this will be minus k and I take minus common, so plus k minus 2 ak equal to 0, right. So this implies k plus 2 into k plus 1 ak plus 2. Now factor of this one is minus k plus 2 and k minus 1 ak. This is equal to 0. The quadratic equation, so minus 2, so minus 2 is 2 into minus 1, here plus 1, so factor will be this. Okay, so again divide this by k by 2, so k plus 1, k plus 2 થી divide कर નાખીએ, so ak plus 2 minus k minus 1 ak. This is equal to 0. Here we assume that k plus 2 is not equal to 0, right. So from this one we get the relation ak plus 2 is equal to k minus 1 ak upon k plus 1. Okay, so this is my recurrence relation. This is recurrence relation. Okay, and we have this informations, so that a2 is equal to minus a0 and a3 equal to 0. Okay, so we have this recurrence relation and a3 is equal to 0, so consider this as a 3. Okay, so take k is equal to 1 લઈશું તો 3 આવશે. So k is equal to 2, greater than 2 જોઈએ. So take k is equal to 2 in 3, right. So we get a4 is equal to k is equal to 2 in this one, so 1 into ak divided by k is equal to 2, so a2 divided by 3, right. Now a2 is equal to minus a0, so this is equal to minus a0 divided by 3. Okay, now take k is equal to 3 in 3, right. So a5 is equal to 2a3 divided by 4, but a3 is equal to 0, so this is equal to 0. Take k is equal to 4 in 3, so a6 that is equal to k is equal to 4, so 3a4 divided by k is equal to 4, so this is 5, right. Now a4 is equal to minus a3, so this is 3 by 5 into
minus a0 divided by 3. So this 3 cancel. So this is equal to minus a0 divided by 5. Okay. Now take k is equal to 5 in 3. So a7 is equal to 6a5 divided by k is equal to 5, right. So sorry, 4 a5 divided by 6, but a5 is equal to 0, so this is equal to 0. હવે k is equal to 6 in 3, right. So a8 this is equal to 5 a6 divided by k is equal to 6 લીધા છે એટલે 7, right. Now a6 is equal to minus a0 by 5, so 5 by 7 into minus a0 by 5, so this 5 is cancelled, so it is minus a0 by 7, right. And so on, we continue by this way. આ રીતના ચાલુ રાખીએ તો આપણને જુદા જુદા એની વેલ્યુ મળતી જશે. હવે આપણે જે y હતું એ y હતું આપણું a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ a3x ક્યુબ પ્લસ a4x raised to power 4 પ્લસ a5x raised to power 5 પ્લસ a6x raised to power 6 plus a7 x raised to power 7, right, plus a8 x raised to power 8 and so on. હવે આમાં વેલ્યુ મૂકી દઈએ તો આ બધા ટર્મ a0 માં આવે છે તો y is equal to a0 plus a1 અહીંયા કહે છે નહીં, so it is a1x plus a2 is equal to minus a0, so minus a0 x square plus a3 આપણું 0 છે એટલે 0 x cube. a4, where is a4 is equal to minus a0 divided by 3 x raised to power 4 plus a5 is 0 plus a6 is equal to minus a0 divided by 5 x raised to power 6, a7 is 0 x raised to power 7, a8 is minus a0 divided by 7 x raised to power 8 and so on. Okay, so my y is equal to a1x plus a0 into bracket 1 minus x square minus 1 by 3 x raised to power 4 minus 1 by 5 x raised to power 6 minus 1 by 7 x raised to power 8 and so on. Okay, is require power series solution. Okay. So students, the question is very long questions. Let us recall all the steps. We start with this 1 minus x square y double dash plus 2y dash is equal to 0. First we show that in this equation 0 is an ordinary point. So we assume y is equal to this sigma y dash y0. We put the value of y double dash and y dash in this equation, right. So if we put all this sigma y dash and y double dash in this equation, simplify this one, change the index in first term, add all these terms, આ બધા જ કોએફિશિયન્ટ ઇક્વલ ટુ 0 લઈએ એટલે આપણને એક રિકરન્સ રિલેશન મળે. અમુક કોએફિશિયન્ટ છે સ્ટાર્ટિંગના કોન્સ્ટન્ટ છે કે પાવર એક્સના છે ઇક્વલ ટુ 0 લેવાના અને જે રિકરન્સ રિલેશન માટે આપણે k ગ્રેટર દેન 2 માટે લઈએ છીએ અને k ગ્રેટર દેન 2 ઉપરથી એક રિકરન્સ રિલેશન મળે. રિકરન્સ રિલેશન અને ઇનિશિયલ કોએફિશિયન્ટ જે મળ્યા હતા એ બધાનો ઉપયોગ કરીને આપણે બધા કોએફિશિયન્ટ a1 a2 a3 a8 સુધી ફાઇન્ડ કરે અને પછી એ આપણે આ ઇક્વેશનની અંદર મૂકે
તો આપણને પાવર સિરીઝ સોલ્યુશન મળી ગયું. બીજું આપણું ઇક્વેશન છે એ લિઝેન્ડર ઇક્વેશન છે 1 માઇનસ એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ માઇનસ 2x વાય ડેશ પ્લસ n ઇન્ટુ n પ્લસ 1 વાય ઇક્વલ ટુ 0. અહીંયા ખાસ કન્ડિશન કીધી છે કે n ઇઝ ઇક્વલ ટુ 0 માટે અને સોલ્વ કરો પાવર સિરીઝ સોલ્યુશન મેથડથી. સો સોલ્યુશનમાં જઈએ. સો ધીસ ઇઝ 1 માઇનસ એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ માઇનસ 2x વાય ડેશ. નાઉ n ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે આ ટર્મ 0 થઈ જશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. દેટ વિલ બી ઇઝી ફોર અસ. ઓકે, નાઉ કન્વર્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્મ અને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ. So this implies y double dash minus 2x 1 minus x square y dash plus 0y equal to 0. Okay, clear? અને સ્ટાન્ડર્ડ જો સાથે કમ્પેર કરીએ y double dash plus px y dash plus qx y equal to 0. So from this one we get px equal to minus 2x upon 1 minus x square. આપણને આ મળશે q of x જે છે એ આપણું 0 થશે. Now px and qx are analytic at x is equal to 0, right? Therefore 0 is an ordinary point. If 0 જો ordinary points હોય તો આપણે શું લઈએ છીએ કે y is equal to sigma k is equal to 0 to infinity a k x raised to k. That is equal to a0 plus a1x plus a2x square and so on is solution. આવું આપણે લઈએ છીએ. Let us say this is equation number 2, this is equation number 1. Now જો y બરાબર આપણે લઈએ તો આનું એકવાર ડેરિવેટિવ કરીએ તો y ડેશ ઇઝ ઇક્વલ ટુ મળશે સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ અહીંયા આનું એક ડેરિવેટિવ કરીશું એટલે ફર્સ્ટ ટર્મ 0 થઈ જશે. સેકન્ડ ટર્મ a1 થી સ્ટાર્ટ થશે એટલે અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થશે. k જો 1 થી ઇન્ફિનિટી k આગળ આવશે એટલે k ઇન્ટુ એ કે એક્સ રેઝ ટુ કે માઇનસ 1, રાઈટ. ચલો આનું ફરીથી ડેરિવેટિવ કરીએ તો વાય ડબલ ડેશ તો ફર્સ્ટ ટર્મ 0 થઈ જાય એટલે ફરીથી અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 2 થી સ્ટાર્ટ થશે 2 ટુ ઇન્ફિનિટી k માઇનસ 1 આગળ આવશે એટલે k ઇન્ટુ કે માઇનસ 1 એ કે એક્સ રેઝ ટુ કે માઇનસ 2, રાઈટ. નાઉ પુટ ઓલ ધીસ વેલ્યુ આ બધી જ વેલ્યુ આમાં મૂકીએ શેમાં કે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય ડબલ ડેશ minus 2x y dash equal to 0. So from this one આપણને આવું મળશે કે 1 minus x square into sigma k is equal to 2 to infinity k into k minus 1 a k x raised to k minus 2 minus 2x sigma k is equal to 1 to infinity k into a k x raised to k minus 1. This is equal to 0. Okay. So let us take this in next page. Now this is equal to, now multiply by this one. So આને multiply કરીએ. So this is sigma k is equal to 2 to infinity k into k minus 1 a k x raised to k minus 2 minus x square sigma k is equal to 2 to infinity k into k minus 1 a k x raised to k minus 2 minus 2 x into sigma k is equal to 1 to infinity k into a k x raised to k minus 1. This is equal to 0. Okay. So now this implies sigma k is equal to 2 to infinity k into k minus 1
ak x raised to k minus 2 multiply with the x square. So minus sigma k is equal to 2 to infinity k into k minus 1 ak x raised to power k minus 2 sigma k is equal to 1 to infinity k ak x raised to power k. This is equal to 0. So observe this one અને જો કે અહીંયા પાવર એક્સનો કે છે, અહીંયા બી પાવર એક્સનો કે છે, અહીંયા પાવર એક્સનો છે કે માઇનસ 2. તો આ જે કે માઇનસ 2 છે એની જગ્યાએ આપણે કે લાવીશું અને એને લાવવા માટે આપણે ચેન્જ ઓફ ધ ઇન્ડેક્સ કરીશું. સો ચેન્જ ઇન્ડેક્સ in first term. For that take k minus 2 is equal to k. Okay. So this implies sigma k is equal to 0 to infinity. Here k minus 2. So here k plus 2, k plus 1 into a k plus 2 x raised to power k minus sigma k is equal to 2 to infinity k into k minus 1 ak x raised to power k minus 2 sigma k is equal to 1 to infinity k ak x raised to power k equal to 0. Right. હવે આની અંદર આપણે કોન્સ્ટન્ટ ટર્મને અલગ પાડીએ. સો કે ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ આમાં, તો અહીંયા 2 into 1 a2 રાઈટ કોન્સ્ટન્ટ ટર્મ આવશે. કે ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો પ્લસ 3 into 2 કે ઇઝ ઇક્વલ ટુ 1 લીધા છે એટલે a3 x વાળું ટર્મ આવશે રાઈટ. ચલો આમાં તો કે ઇઝ ઇક્વલ ટુ 2 થી સ્ટાર્ટ થાય છે તો કે ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટી કે ઇન્ટુ કે માઇનસ 1 એ કે એક્સ રેઝ ટુ પાવર કે. આમાં કે ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો માઇનસ 2 એ કે એક્સ a1 એક્સ રાઈટ. કે ઇઝ ઇક્વલ ટુ મેં 1 લીધા છે એટલે માઇનસ 2 a1 એક્સ માઇનસ 2 સિગ્મા k is equal to 2 to infinity k ak x raised to power k. This is equal to 0 right. હવે જે કોન્સ્ટન્ટ ટર્મ છે એક સાથે લખી લઈએ. સો this implies 2a2 right plus 6 a3x 6 a3x minus 2 a1x રાઈટ. આમાં કે ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લીધા હતા પાવર 1, આમાં બી કે ઇઝ ઇક્વલ ટુ 1 લીધા પાવર 1 રાઈટ માઇનસ સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટી. હવે કે ઇઝ ઇક્વલ ટુ 2 ટુ ઇન્ફિનિટીવાળા ટર્મ એક સાથે લખી લઈએ એટલે કે માઇનસ આ ટર્મ આવશે 1 મિનિટ. સો કે પ્લસ 2 એક જ મિનિટ this is k is equal to 2 to infinity. અહીંયા એક ટર્મ આપણે લખવાનું રહી ગયું એ આ ટર્મ. ઓકે સો આઈ નીડ ટુ એડ ધેટ ટર્મ. એ ટર્મ આપણે લખવાનું રહી ગયું પ્લસ સિગ્મા k is equal to 2 to infinity k plus 2 into k plus 1 a k plus 2 x raised to power k. This is equal to 0. Okay. So now sigma k is equal to 2 to infinity k plus 2 into k plus 1 into a k plus 2 x raised to power k minus k into k minus 1 ak into x raised to power k minus 2 k ak into x raised to power k. This is equal to 0 right. So from this one
2a2 plus 6a3 minus 2a1x minus sigma k is equal to 2 to infinity k plus 2 into k plus 1 a k plus 2 minus k into k minus 1 a k minus 2k a k into x raised to power k. This is equal to 0 plus 0x plus 0x square and so on. Okay. So, from this one we get 2a2 equal to 0, 6a3 minus 2a1 this is equal to 0 and k plus 2 k plus 1 a k plus 2 minus k into k minus 1 a k minus 2 k a k equal to 0, right. So, from this one we get a2 equal to 0, right, and a3 is equal to a1 by 3. Okay, simplify this one. So, and k plus 2 into k plus 1 a k plus 2 minus k square minus minus plus k a k minus 2 k a k equal to 0, right. So, k plus 2 into k plus 1 a k plus 2. Now, this will be minus k square minus k a k, this is equal to 0. This implies k plus 2 k plus 1 a k plus 2 minus, take minus common k plus 1 a k equal to 0. Divide this by k plus 1 by considering k is not equal to minus 1. So, this implies a k plus 2 is equal to k a k upon k plus 2, right. So, let me write this here for next page. So, a k plus 2 equal to k a k upon k plus 2. This is my recurrence relation. Okay. So, now we have a2 is equal to 0, a3 is equal to a1 by 3 and this recurrence relation. Okay. K is equal to 1, no, 2 greater than 2. So, k, let us say this is 3. So, k is equal to 2 in 3, right. So, this will be a4 is equal to k into a2 divided by 4. So, 2 into a2 divided by 4. If I take k is equal to 2, 2 a2 divided by 4. Now, a2 is equal to 0. So, this is equal to 0. Now, take k is equal to 3 in 3. So, a5 is equal to 3 a3 divided by 5, right. Now, a3 is equal to minus a1 upon 3, sorry, a1 upon 3. So, this is equal to 3 by 5 into a1 upon 3. So, this 3 is cancelled, this is a1 by 5, right. Now, take k is equal to 4 in 3. So, a6 is equal to 4 into a4 divided by k is equal to 4 in 3. So, divide by 6, right. Okay. Now, a4 is equal to 0. So, this is equal to 0. Now, take k is equal to 5 in 3. So, a7 is equal to 5 a5 divided by 7, right. So, this is equal to 5 divided by 7 into a5. a5 is equal to what? a1 upon 5. So, this is a1 upon 5. So, this is a1 upon 7, okay, and so on.
સો પુટ ઓલ ધીસ વેલ્યુ આમ ચાલુ રહેશે. આ બધી જ વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ a3x ક્યુબ પ્લસ a4x રેઝ ટુ પાવર 4 પ્લસ a5x રેઝ ટુ પાવર 5 પ્લસ a6x raised to power 6 plus a7x raised to power 7 and so on, right. So what is a0? So we don't know a0, so this is a0. Now a1, all the answer in terms of a1, so plus a1x, right. Now a2 is equal to 0, so plus 0x square. a3 is equal to a1 by 3, so plus a1 x raised to power 3 by 3 plus a4 is 0 x raised to 4 plus a5 is a1 by 5 x raised to power 5, a6 is 0 x raised to power 6 plus a7 is a1 by 7 x raised to power 7 and so on. Okay, so this is y is equal to a0 plus a1 x plus x cube by 3 plus x raised to 5 by 5 plus x raised to 7 by 7 and so on, right, is required solution of given differential equation. Okay, so students, we solve this Lysander differential equation for n is equal to 0. Let us see once again what is our steps. So we start with these things, that 1 minus x square y double dash minus 2x y dash plus n into n plus 1 y equal to 0. Here it is give, અહીંયા આપણને એવું આપ્યું છે કે n બરાબર 0 છે, એટલે n બરાબર 0 લઈ લીધું આપણે અને સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કર્યું. એના ઉપરથી px અને qx આપણે આઈડેન્ટિફાય કરે કે px આ છે અને qx આ છે. px અને qx એ 0 આગળ એનાલિટિક છે, એટલે આપણે પહેલાં એ લીધું કે 0 ઇઝ ઓર્ડિનરી પોઈન્ટ છે. 0 ઓર્ડિનરી પોઈન્ટ છે એટલે આપણે જે પાવર સિરીઝ લીધી હતી એ સેન્ટર 0 સાથેની લીધી, રાઈટ. એનું y ડેશ ફાઇન્ડ કર્યું, y ડબલ ડેશ ફાઇન્ડ કર્યું. આ બધી જ વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂકી દીધી. એ ઇક્વેશનની અંદર વેલ્યુ મૂક્યા પછી આપણે એને સિમ્પ્લિફાય કર્યું, મલ્ટીપ્લાય કરીને ચેન્જ ધ ઇન્ડેક્સ કર્યું ફર્સ્ટ ટર્મની અંદર. ચેન્જ ઇન્ડેક્સ કર્યા પછી કોન્સ્ટન્ટ ટર્મ્સ અલગ લીધા, એક્સ વાળા પાવર ટર્મ્સ અલગ લીધા. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે k ઇઝ ઇક્વલ ટુ 2 થી સ્ટાર્ટ કર્યું, એટલે બધા k ઇઝ ઇક્વલ ટુ 2 વાળા સમેશનને અલગ લખી દીધા. એના પછી આપણે શું કર્યું કે જે કોન્સ્ટન્ટ ટર્મ્સ હતા એના કોઓપ્શન જે બધા હતા, જે બી કોન્સ્ટન્ટ ટર્મ ઇક્વલ ટુ 0 લીધું, એક્સવાળા ટર્મ ઇક્વલ ટુ 0 લીધા અને k ગ્રેટર દેન 2 માટે રિકરન્સ રિલેશન ફાઇન્ડ કર્યું. તો k ગ્રેટર દેન 2 માટે રિકરન્સ રિલેશન આપણને આમ અહીંયા મળી ગયું, રાઈટ, કે ધીસ ઇઝ રિકરન્સ રિલેશન. અને રિકરન્સ રિલેશનની અંદર આપણે k ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4, 5 અલગ અલગ વેલ્યુ મૂકી અને એની અંદરથી ફરી પાવર સિરીઝની અંદર વેલ્યુ મૂકી, એટલે આપણને આ ડિફરન્શિયલ ઇક્વેશનનો સોલ્યુશન મળી ગયો. એટલે આપણે આ જોયું કે જ્યારે ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર કોઓપ્શન કોન્સ્ટન્ટ ના હોય તો સમ થોડો લાંબો થાય છે, પણ જો તમે ધ્યાન રાખીને સિસ્ટમેટિકલી સોલ્વ કરો તો એનો આન્સર આવી શકે છે. ઓકે સ્ટુડન્ટ્સ, આજે આપણે 2 સમ સોલ્વ કરે, જેમાં પાવર સિરીઝના જે કોઓપ્શન્ટ હતા ડિફરન્શિયલ ઇક્વેશનના એ કોન્સ્ટન્ટ નહોતા, રાઈટ. એને સોલ્વ કરીને સમ સોલ્વ કરે. એની અંદર 0 હતું એ ઓર્ડિનરી પોઈન્ટ્સ હતું, એટલે આપણી પાવર સિરીઝ જે છે એ કોન્સ્ટન્ટ ટર્મ્સ a0 a1x પ્લસ a2x સ્ક્વેરથી સ્ટાર્ટ થતી હતી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 0 એ ઓર્ડિનરી પોઈન્ટ નહીં હોય પણ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હશે, એટલે એના માટે થઈને નવી એક મેથડ આવે છે, ફોર્બેનિયસ મેથડ. તો આપણે ફોર્બેનિયસ મેથડથી નેક્સ્ટ લેક્ચરની અંદર સમ સોલ્વ કરીશું. થેન્ક યુ.